વાસોજ ગામમાં રામદેવ પીર સરવા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામમાં રામદેવ પીર સરવા મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સોરઠ પંથકમાં રામદેવ પીરના મંડપનું ખૂબ મહત્વ માનવામાં આવે છે। મંડપમાં સૌપ્રથમ ભૂમિપૂજન કરવામાં આવે છે। સ્થાપના સમયે બ્રાહ્મણો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવે છે। ખાડો ખોદી કળશ, શ્રીફળ, સોપારી, ચાંદીની ગાય, કાચબો, સાથીઓ, ચરોઠી, પંચામૃત જેવા વગેરેની પધરામણી કરી તેમાં પથ્થરની પાટ પધરાવવામાં આવે છે। તેના પર 52 ગજ લાંબો લાકડાનો અખંડ સ્તંભ મુકાય છે, જ્યાં ગણેશજી અને રામદેવજી પીરની સ્થાપના કરી સાંજ સવાર વિધિવત પૂજા કરે છે। સાંજ સવાર ગામમાં શોભાયાત્રા કાઢી ધૂપેલિયું ફેરવવામાં આવે છે। ત્યારબાદ મંડપના દિવસે રાત્રિના સમયે લોક ડાયરો તેમજ મેળાનું આયોજન કરવામાં આવે છે। તેમજ સવારે અખંડ સ્તંભની પૂજા વિધિ કરી સવારે 8 વાગે ખડો કરવામાં આવ્યો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે કાળુ આહિર દેવ।